ડે 4 આજે 13 તારીખ એટલે આપણે 10 તારીખે આવ્યા હતા. ચોથો દિવસ થઈ ગયો ભાઈ. બોલો. તો હવે આપણે મહાદેવમાં પાછા આવી ગયા છીએ. બધું ફિક્સ, ખાલી આ બધું અલગ અલગ ખાવાનું ફિક્સ છે કે આપણે મહાદેવમાં ખાઈ રહ્યા છીએ. અને આ ભાઈએ સવારનો નાસ્તો దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ దోశ ఇడ్లీ સાંભાર ચટણી ચટણી તેડી પુડી છે હોટલ. હવે ટેસ્ટ તમને કહીએ પણ અત્યારે આ જોઈને તો સારું લાગે છે. સંકલ્પને ટક્કર આપે એવું લાગે છે. સંકલ્પને ટક્કર આપે ટક્કર એવું લાગે છે. કરી જોઈએ એવું લાગે છે. હવે આને હાથ આવશે ડાયરેક્ટ અહીંયા. તો ભાઈઓ આ છે આપણી 3 આઈટમ. ચીઝ પનીર પરાઠા, 4 આઈટમ, ચાય ભાઈ 4 આઈટમ. આપણો ઢોસો કયો હતો? પેપર મસાલા ઢોસા, વેજ ગ્રીલ સેન્ડવિચ, પરાઠા કયા હતા? આપણે છે ચીઝ પનીર પરાઠા. ચીઝ પનીર પરાઠા ફૂડમાં ભાઈ 2 આઈટમ. ચલો ભાઈ સિલેક્ટેડ. હવે આનો ટેસ્ટ કરીશું, આપણે જોઈએ કેવી લાગે છે. ચલો ભાઈ, આજે ડ્રાઈવર સીટમાં થોડુંક બદલાઈ ગયું છે, પ્લસ માઇનસ થઈ ગયું છે, એટલે પ્લસ જ થઈ ગયું છે. તો કાલે જ્યાં ગયા હતા આપણે ઓલ્ડ ગોવા ચર્ચ, ત્યાં ભાઈ આપણે બહુ વહેલા ગયા હતા એટલે આપણને અંદરના દર્શન નતા થયા. દર્શન ગોવામાં ચર્ચના દર્શન એટલે આપણે એને જોઈ નતા શક્યા. આપણે મ્યુઝિયમ થી મેઇન મને ઈચ્છા છે જોવાની. હા, એટલે હવે ત્યાં જઈને જોઈએ. ત્યાં 9 to 5 નો ટાઈમિંગ હોય છે અને સાંજે 6 વાગ્યા સુધી ખાલી ચર્ચ 5 વાગે બંધ થઈ જાય. અંદરની બધી જે એમ્યુનિટીઝ ગાર્ડન ને એ બધું હોય 1 કલાક વધારે ચાલે, 1 hour વધારે ચાલે. એટલે જોઈએ હવે આજે થોડાક વહેલા જઈએ છીએ, કેવા દર્શન થાય છે એમ કીધું ભાઈ. એમ આજે આપણે જોઈએ ભાઈ ચર્ચ. એકવાર હું ગયેલો છું, જયભાઈ નથી ગયા. એટલે એ ભાઈ ક્યાં તું ગયેલો છે? 2 વખત ગયો હતો. એટલે આ એકવાર દીવમાં ગયો, એકવાર એમને ગયો હતો. ચલો કઈ દો, કઈ વાંધો નહીં, આપણે જઈએ. સમજો, તમે બી જોજો. વાંધો નહીં. હવે તમને ત્યાં જઈને મળીએ. આજે ડે 4, 10 તારીખે આવ્યા હતા, 13 તારીખ થઈ ગઈ છે. ચર્ચ થી ક્યાં જવાનું છે ભાઈ? હા, ચર્ચ થી ક્યાં જવાનું છે? ચર્ચ થી જવાનું છે આપણે સાઉથ ગોવા. પેલોલિયમ બીચ છે, ત્યાં જઈને જોશું કેવું છે બધું. બટરફ્લાય બીચ ને બહુ બધું છે ત્યાં જોવાનું. એટલે હવે ત્યાં જઈને બોટ ઉપર બેસીને જવાનું થશે. અને તમારા બધાના મગજમાં એક વિચાર આવતો હશે ભાઈ કે ખર્ચો કેટલો થઈ રહ્યો અમને, ફરીએ પેટ્રોલ ફરીએ. તે વિડીયોના એન્ડ સુધી જોજો, જોવા અને ખબર પડી જશે તમને. બજેટ અમે કહેશું ભાઈ કેટલામાં પતે છે તમારી આગળ. અમે કેટલું વિચાર્યું હતું, થઈ કેટલું જઈ રહ્યું છે. तो वो ओछू विचारे तुम थे बोल रहे थे क्या हो रहा है देखा नहीं जा रहा है अभी. बंद करो हाथ जोड़ के मैं मोदी साहब से गुजारिश करता हूँ. चलो તમને ત્યાં જઈને મળીએ, સારો વ્યૂ સાથે, સારા ચર્ચ સાથે દર્શન કરતા. ચાલો એ મસ્તી કરીઓ, કોઈને આપણે કઈ દર્શન એક બોલો ખરાબ વર્ડ નથી ભાઈ. ઓકે, કોઈને રિલીજન ને આપણે નીચું કે ઉપર નથી માનતા. આ તો ખાલી વાત કરવા માટે હતું. ત્યાં જઈને જોઈએ. અચ્છા ठीक है. તો ભાઈ ક્યાં કહેતા છે? અહીંયાથી એક્ઝિટ છે, એક્ઝિટ બતાય. પેલા અંદર શો છે, લાઇટ એન્ડ સાઉન્ડ શો, પછી બધા સ્ક્રિપ્ચર્સ છે. અહીંયાથી થોડુંક અંદરનું વ્યૂ આવે છે, બતાવી શકતો. અંદરનો વ્યૂ ફોટોગ્રાફી નથી, આપણે ખરે ઝૂમ કરવાનું કોનું જાય છે. ઓકે, અંદર છે ને ફોટો વિડીયો અલાઉડ નથી, એટલે અહીંયાથી થોડુંક કરવું પડે છે. દુકાનના ફોટોસ તો ઓનલાઈન હશે, એટલે તમે ઓનલાઈન હશે. તો ઓકે. અંદર મુદ્દે શું હતું ભાઈ? અંદર સ્ટ્રક્ચર છે જોવા માટેના, વચ્ચે એક આર્ટ ગેલેરી છે. આર્ટ ગેલેરી પર પર્સન 10 રૂપીસ તમારે પે કરવા પડશે. જે એમાં આપણે કંઈ કહેતા નહીં, વોટથી તટે કેવું આપણે નથી કહેતા. અને લાઇટનિંગ શો છે એની પહેલાથી કંઈક ચાર્જીસ હતા, જેમાં અમે નથી ગયા. ભીડ હતી, સારી લોકો જતા હતા. અમારે હજુ બહુ બધા એમાં બી નથી ગયા. સાઉથ ગોવા બાજુ જવાનું છે, એટલે ટાઈમ નથી એટલો. એટલે અહીંયા મેન અમારો ભાઈ વિચાર છે જોવાનો મ્યુઝિયમ, કે જે સામે ન્યૂ ચર્ચ છે તે મ્યુઝિયમ છે. તમારો વધારે ઈચ્છા ત્યાં જો કે મ્યુઝિયમ શું શું છે, કઈ પ્રકારનું છે એમ. અને આ ઓલમોસ્ટ 10 મિનિટમાં ફરી જાય છે. 10-15 મિનિટ મેક્સ ટુ મેક્સ. અગર તમે લાઇટ શો લો તો પછી થોડીક વાર લાગશે, બાકી 10-15 મિનિટ. તો જઈએ, ચલો સીધા સામે. ચાલો મળીએ. તો ચલો ભાઈઓ, વી આર એન્ટરિંગ ટુ ઓલ્ડ ગોવાસ ન્યૂ ચર્ચ. ચલો શું ઓલ્ડ ગોવાસ ન્યૂ ચર્ચ? હા બરાબર, એ જ થયું ને ભાઈ. શું આ વિડીયો ચાલુ થાય એટલે જ ઇંગ્લિશ ફૂટવા લાગે, એટલે થોડું
આશ્ચર્યચકિત થાય છે. આને ખબર નહીં ગુજરાતી નહીં આવતી, ગુજરાતમાં રહીને બી તમે ધ્યાનમાં કોઈ સારા ટીચર હોય ગુજરાતના, કોઈ જે ગુજરાતી તમને શીખવાડી શકે કક્કા બારકથી સારી રીતે, તો પ્લીઝ આને મેન્શન કરીને મને નંબર શેર કરો, ફીસ હું પે કરી દઈશ. હોય થોડુંક વધારે બોલવા લાગ્યો, એનો મતલબ શું, એટલે શું સમજવું પબ્લિકને? બધું બરાબર જ છે ભાઈ, એમાં કોઈ તકલીફ નહીં. બરાબર, આ કેટલા છે? હું જેટલું બોલું કેટલા છે? जोर जोर से बोल के लोगों को स्कीमें बता दे. એ બધા કામ નહીં કરતો. 6 વેઢા અને 2 બતાય તો ખરી, હવે આપણે વ્યૂ તો બતાય. જો ભાઈ તું પાછા અંદર ફોટોગ્રાફી અલાઉડ હશે તો લગભગ કદાચ હોઈ શકે મ્યુઝિયમમાં, તો સારું રહેશે, બેટર રહેશે. બાકી તમને આઈને પછી રિવ્યુ કહેશું કે ભાઈ કેવું છે અંદર. બાકી મસ્ત વિઝિટ છે બંને પોર્ટ. તો ફોર્ટ ક્યાં કહું છું હું, ચર્ચ. Nice. ગરમી તો ભાઈઓ ગરમી કા મોસમ. ચલો ભાઈ, શું હતું જય, તું શું કહે છે? પેલા તો એમ કહું છું કે ભાઈ આપણે અહીંયાની થોડીક માહિતી લીધી. થોડુંક આમ સીધો કરો યાર, ઉપર એમ નહીં, હા બસ આમ થોડુંક સીધો. હા, અહીંયાની થોડીક માહિતી લીધી આપણે ઓલ્ડ ગોવા ચર્ચની, કે ભાઈ કોણે સેન્ટ ફ્રેન્સિસ ઝેવિયર અહીંયા એસ્ટેબ્લિશ કર્યું હતું અને ક્યારે ઓપન થયું હતું? 1605 ની અંદર ભાઈ આ બની ચૂક્યું હતું અને ઓપન થઈ ગયું હતું. અને કન્સ્ટ્રક્શન સ્ટાર્ટેડ 1594 એવું છે. ટોટલ ભાઈ 10 વર્ષની અંદર આ લોકોએ બનાવ્યું અને 10 વર્ષ ભાઈ આ બોલદે અને ઓલ્ડ ચર્ચને બનતા થઈ ગયા, ન્યૂ નું નહીં, ઓલ્ડ ચર્ચને બનતા થઈ ગયા. આમાં છે ને અંદર થોડીક ડેટ અલગ હતી અને અહીંયા થોડીક અલગ છે. ઓનલાઈન થોડી અલગ છે અને અંદર થોડી અલગ હતી. ચલો હવે ગરમી બટ કહેવા શું માંગે છે એમનું જે મેઇન વસ્તુ શું છે? મેઇન વસ્તુ એવી છે કે ભાઈ સેન્ટ ફ્રેન્સિસ ઝેવિયર ની બોડી હજુ સુધી અંદર છે આપણે ઓલ્ડ ગોવા ચર્ચ. ભાઈ એટલે આટલો બધો ટાઈમ થઈ ગયો એ વ્યક્તિને આજે ડેથ થઈ અને સ્ટીલ એની બોડી જે છે એ લોકોનું કેવું છે કે જે એમાંથી જે લોહી નીકળે છે અને બોડી જે છે એ એવી ને એવી છે. મુદ્દે તમે સમજે, એ હાડકા નથી, ઉગડી નથી રહી, એટલી ખવાઈ નથી રહી, સમજે એવું કેવું છે. અને એ લોકો પ્રિઝર્વ કરીને રાખી છે, જોવા નહીં મળે એક રીતે. એનું જે શું કહેવાય પેલું એમ તાબૂત એની અંદર મૂકેલી છે અને તમે ખાલી જોઈ શકશો બહારથી, બાકી એટલું પરફેક્શન થી જોવા નહીં મળે. એટલે તમને ધ્યાનથી જો, અમારે તો ધ્યાનથી અમે જોવાનું ભૂલી ગયા ને, કઈ કપલ અમને કીધું અંદર જોવામાં હતું અને જો કે ગેટ પર જ છે, રાઈટ સાઈડ પર, તો ધ્યાનથી ઉપર લાગેલું જોઈ શકો છો. બનાવીએ ભાઈ, ગરમી બહુ એટલે હમણાં તમે આવશો ને એટલે તમે ધ્યાનથી જોશો ને તો તમને કદાચ બોડી દેખાઈ જશે એમની. તો ચલો ભાઈ ન્યૂ ચર્ચ જે મ્યુઝિયમ હતું ત્યાં શું હતું? ન્યૂ ચર્ચના મ્યુઝિયમમાં સ્કલ્પચર્સ હતા. હા, એટલે મુદ્દે તમને ભાઈ એમાં એવું છે કે ઓલ્ડ ગોવાની અંદર આપણે જેટલી જૂની પ્રસિદ્ધ શું કહેવાય પેલી આપણી જે ગથા આપણે આલી કથાઓ છે એની અંદરનું મૂર્તિ છે કે લોકો દોરેલા પથ્થર પર મળે, આ મૂર્તિ અહીંયા મૂકેલી છે. જેમ કે સૂર્યની મૂર્તિ હતી, મહાશંકરની મૂર્તિ હતી, પછી હનુમાનજીની હતી, એ પ્રમાણે હતું. આખી હિસ્ટ્રી ગોવાની છે અહીંયા અને બહુ બધું જાણવા માટે. અને મેઇન કે આપણે જે ભણતા હતા પેલું શિલાલેખ છે, પછી શિલાલેખ છે, તાંબપત્ર છે, એ લોકો પર લખેલા પાત્ર જે હતું બધું મૂકેલું છે. બીજું કઈ ખાસ છે નહીં. અને મેન ઉપર જતું પાર્કિંગ, તમે અહીંયા આવો ને એટલે પાર્કિંગ અમે ગોતી હતું. તમે આ વિડીયો અગર જોઈને આવશો તો તમને જોઈ લો, મળી જશે. સીધું તમને પાર્કિંગ દેખાઈ જ જશે. એટલે ઓલ્ડ ગોવા ચર્ચ, એ ઓલ્ડ ગોવા અને અહીંયા ન્યૂ ગોવા, એના વચ્ચે છે. આપણે અહીંયા જઈએ ને પાર્કિંગ છે અહીંયા રોડ ઉપર એટલે મળી જાય. આ ઉડુપીના સામે અને અંદર એટલે ઓકે આવી શકો છો, તમે જોઈ શકો છો. સારું હતું, બેટર. શું કેવું? તમે ટાઈમ લઈને આવો પડે, એ બધું માહિતી બધી તમને વાંચવી પડે ને બધું. અગર તમને વાંચવાના શોખીન હો, ખબર છે એમને ફેબ્રુઆરીમાં આવ્યા છે, ઠંડીનો મહિનો હોય, ગરમી આવી ગઈ છે, પણ અહીંયા તો કંઈક વધારે જ ગરમી લાગે છે અમને અત્યારે. ગાડી આવી ગઈ આપણી. ચલો ભાઈ, હવે જઈશું આપણે બીજે સાઉથ ગોવા. ચાલો સાઉથ ગોવા મળીએ. One eternity later. ભાઈ આપણે ગોવાની અંદર માઉન્ટ આબુની મજા લેતા જઈ રહ્યા છે સાઉથ ગોવામાં. તમે જોઈ શકો છો ભાઈ, આ રોડ બધા વધારે પડતા કંઈક ડેન્જરસ કૌસ વાળા રોડ છે ભાઈ આ બધા. અત્યારે તો બહુ સારી રીતે આપણે બચ્ચાની. હા ભાઈ, એટલે પણ આ રોડ જ એવા છે, રોડ જ એવા છે એકચ્યુઅલી. હા, માઉન્ટ જેવા છે. તમે આ બધી તો કોઈ ગાડી આવતી ખબર જ ના પડે. મેઇન પોઈન્ટ તો છે કે રાત્રે આવ્યું ત્યારે સાચી બસવાળા બહુ રેસ ડ્રાઇવિંગ કરે છે. રાત્રે આવ્યું ત્યારે મેઇન અમારે સાચવીને આવવાનું છે. બાકી તમે જોઈ શકો છો નજારો ખૂબ સરસ છે. જે ડ્રાઈવરને એન્જોય કરવાની કોઈ જરૂર નથી, આપણે બેઠા બેઠા કરીશું. તમે પણ કરજો મારી જોડે. હા, જ રસ્તો છે.
તો બસ મિત્રો અમે પહોંચી ગયા હતા પેલોલિમ બીચ ઉપર ગરમીના શેકાતા એકદમ પાપડની જેમ. આ વિડીયો ઓલરેડી થોડોક લાંબો બની ગયો છે એટલે આપણે બીજા વિડીયોમાં હવે આના પછીનું બધું બતાવશું, જેમાં અમે કાઇકિંગ કરી હતી, બટરફ્લાય બીચ ઉપર ગયા હતા, પછી શું રેટ્સ હતા એના, અને પછી રાતનો રસ્તો મેઇન છે કે ભાઈ અમે રાતે કેવી રીતે આ બધા આડા રસ્તામાંથી આવ્યા હતા. એ વસ્તુ જોવા માટે તમારે ખાલી બીજું કાંઈ નથી કરવાનું. પાર્ટ 2 માટે આના પછીનો જ વિડીયો હશે, પાર્ટ 2 કરીને ત્યાં ખાલી ક્લિક કરી દેજો એટલે તમને આના પછીના બધા એક્સપિરિયન્સીસ જોવા મળી જશે. ચલો.